તો બીજી બાજુ આપણે વાત કરીએ તો સુરતમાં 3 વર્ષથી ફરાર લૂંટેરી દુલ્હનને ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રમાંથી ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે। લગ્ન ઈચ્છુક યુવકોને આ જાળમાં ફસાવી અને લગ્ન કરી રોકડ રકમ અને દાગીના લઈને ફરાર થતી આ મહિલા છેલ્લા 3 વર્ષથી પોલીસને ચકમો આપી નાસ્તી ફરતી હતી। જાન્યુઆરી 2023માં ચોક બજાર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદી યુવકે લગ્ન માટે હર્ષદભાઈ કાંજીભાઈ પ્રજાપતિનું સંપર્ક કર્યો હતો અને જેઓએ મોમીનભાઈ ગાંચી મારફતે ગણેશ બંદુઠે સાથે મુલાકાત કરાવી હતી અને ત્યારબાદ કવિતા સુનિલ વાઘ નામની મહિલા સાથે મુલાકાત ગોઠવાઈ અને ફરિયાદીને યુવતી પસંદ પડતા સુરતમાં હિન્દુ શાસ્ત્ર મુજબ લગ્ન કરાયા હતા। લગ્ન ખર્ચ અને દલાલી પેટે ફરિયાદી પાસેથી તબક્કાવાર રકમ લેવામાં આવી હતી। લગ્ન બાદ મહિલા 4 થી 5 દિવસ પતિના ઘરે રહી અને પોતાના વતન જવાનું કહી નાસિક જવાની બહાને નીકળી ગઈ હતી। ત્યારે બસ સ્ટેશન પર કપડાં બદલવાના બહાને ગઈ અને પરત ફરી નહોતી। સાથે જ પહેરામણીના સાડી કપડાં અને આશરે 34,500ની કિંમતના દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી। આ ગુનામાં અગાઉ 3 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હવે મુખ્ય સૂત્રધાર એવા મહિલા આરોપીને મહારાષ્ટ્રના નાસિકમાંથી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।